મિત્રો, કેમ છો તમે? બધા મજામાં દેશો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જુઓ આયા પીસી થાય છે. જો અમારા દીપકભાઈ પીછી કરે છે. જો આ બેન તો હજી જાયગા જ છે. જાવ દે પીસી નથી કરવી પછી કેવડા પછી જા ભાઈ પીછી પણ કરી લાગી છે. દીપકભાઈ સામું તો જુઓ યાર, એનું મૂડ નથી જોવાનું, એનું મૂડ નથી એનું. તો ચાલો મિત્રો પછી મળીએ. અત્યારે મારે જવાનું છે ઘરે, કેમ કે નાસ્તો કરવાનો છે એટલે ઘરે જવાનું છે. હજી હું અહીંયા જાગીશ છું. તો ચાલો હવે પછી મળીએ. હું ને ખુશી બે છે ને ઝાડ લેવા આવી ગયું હતું. જો ઝાડ લઈ લીધું છે ને અમે જો લે ચેપાલી રમે. પાલાને જો બે ભાલુ રમે છે. જો એ સાયકલ લાવ, ઘડીક દે લાવ અમને સાયકલ દી દે. ઘડીક દે. લાવો લીલે આપણે સાયકલ આપણા ઘરે લેતું છે. હાલ રેવા દે આગળ છે. તો ચાલો મિત્રો હવે મારે જવાનું છે ઘરે. તો દેવા ચલો તો જાય. અને અમારે ઓહો કુટિયા કાલુ દેવ આવી ગયા. સિંગદેવ કાલા કૌવા. ચાલો તો હવે જઈએ. ચાલો તો મિત્રો પછી મળીએ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ લાઇટ હાઉસ, કેમ કે મારા મક્કાદારના ઘરે કંપનીનો પગાર આવી ગયો છે એટલે લેવા જઈએ છીએ. તો જાવું ને આપણે. હા તો ચાલો ગયા છે ખુશીબેનના ઘરે ને જો અમે હામાં જ બેઠા છે. જો અમે બેઠા શરમાતા લાગે છે. કેમ અમારી વાટ જોઈને બેઠા હતા? હા તો લાવો મારા પગાર બધાય હો, જેટલો પગાર આવ્યો એટલા બધાય. જો અમારા બકાદમ ભાઈ કેટલા બધા પૈસા છે જો બધાય લેતા જાય ને. હાલો માનશે આપણે બધું લઈ લઈએ. જો અમારા મકાદમ પગાર કરે છે. એ મારું ની ઉતારતી હોય યાર, તારસ ઉતારી લીધું જો. કેટલા બધા પૈસા છે. હાલો ને માનસી લઈને ભાગી જાય. બે પાન કરી દી. ખુશીના ઘરેથી નીકળી ગયું છે અને સોડા પી છે. જો કેવી મજા આવશે. માનસી તો દોડવા મળી આગળ. લાલ પરી મંગવા દો કોઈ લાલ પરી. કેવી મજા આવે પીવાની. ઇંગ્લિશ ચડી ગયું મને. ઇંગ્લિશ ચડી ગયું? હા લે આની તો ઇંગ્લિશ ચડી ગયું. બીજું કહી દે ને. પીધું તો આ જોની જો અમારા રસ્તામાં બેનપણી પણ મળી ગયા છે. જો રસ્તામાં બેનપણી પણ મળી ગયા. ઇંગ્લિશ પીવું જો. તો ચાલો હવે ઘરે જઈને મળીએ આપણે. અમે પૂગી ગયા છીએ પ્લોટમાં. આમ જો હાલીને જઈએ છીએ. આને છે ને બહુ ગીત ગાતા આવડે. ગાતો અમે મનના ચોખા માણ રહી દિલ કૂટલ થી દૂર આ તો બી કેર જોન મારો ભાઈ બંધ કોઈ દૂર. હા કેવા ગીત ગાતા આવડે જો. મસ્ત સોડા ખાલી નથી. જો ખાંગડાવાળી સોડા હતી એટલે કા. હવે તો ઘરે પૂગી ગયા છીએ. તો ચાલો હું તમને એક વસ્તુ બતાવું. એ વસ્તુ શું છે ચાલો તમને બતાવું. જુઓ હેલો મિત્રો, કેમ છો? કેમ છો? તમે બધા મજામાં દેશો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
તમને કિશુના વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોયું ને મિત્રો કેવો છે પોપટ. આ પોપટ ક્યાંથી છે કહું? હું છે ને નાની હતી ને ત્યારે મારા પપ્પા મારા હાટો લાવ્યા હતા, એટલે આમ યાદી છે. આ છે ને પોપટ આખો તૂટી ગયો, પાછો મારા પપ્પાએ હમો કરાવ્યો ને રિપેરિંગ કરાવીને પાછો એવો ને એવો પોપટ કરીને પાછો મને આપ્યો. કેમ કે હું નાની હતી ને ત્યારે મારા પપ્પા મારા હાટો લાવ્યા હતા, એટલે પાછો મારા પપ્પાએ રિપેરિંગ કરાવીને મને આપી દીધો પાછો. એટલે મેં છે ને ટીવી માથે મેલી દીધો છે. જવું મેં છે ને મારી નાની બેન છે કે ને પિતા ટીટી મેં એને હાટું રાખેલો છે. અત્યારે તો ઈતા રખડતી છે, અત્યારે એના ઘરમાં તો પગ હોય જ નહીં. તો ચાલો મારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.